બોલો સ્વામિનારાયણ ભગવાન જય, ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, આજે આપણે વચનામૃતની કથા સાંભળીશું. આપણે ગઢડા મધ્યનું 21મા વચનામૃતની કથા સાંભળવાની છે, તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. હવે આપણે આ કથા કરીશું, તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. સંવંત 1878ના ફાગણ સુધી પૂનમને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ બિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી. અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રહેવા દો ને સર્વે સુરત દઈને સાંભળો. એક વાર્તા કરીએ છીએ જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રોમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે આ સર્વે જગત છે તેના કરતા હરતા એક ભગવાન છે અને એ સર્વે શાસ્ત્રને વિશે ભગવાનના ચરિત્ર છે. આ ભગવાનના સંતના ચરિત્ર છે અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહ કરીને સુખ્યો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે તથા નારદ સનકાદિક સુખજી, જળ ભરત, હનુમાનજી, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એક વાર કહીએ સમજે અથવા લાખ વાર કહીએ સમજો, આમ સમજો અથવા લાખ વર્ષે કેળે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. અને નારદ સનકાદિક શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે ને તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે છે. અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું મહાત્મ્ય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય બતાવે. અને એટલો જેને દૃઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મૃદો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ અને પરાશરાદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડ્યા તો પણ પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો જો મહાત્મય યુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડાય નહીં. માટે સર્વે શાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે. અને તે જ દિવસે સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં આંબાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયા બિરાજમાન હતા અને શ્વેત ખેસ વસ્ત્ર ધારણ કર્યો હતો
ને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત પાગ માથે બાંધી હતી અને તે પાગને વિશે પીળા પુષ્પનો તોરો બિરાજમાન હતો અને કાન ઉપર મોગરાના પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર બિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, તમને એક પ્રશ્ન પૂછીએ. જે જીવને સ્વપ્ન અવસ્થાને વિશે જે સ્વપ્નમાં સૃષ્ટિ દેખાય છે અને તે સ્વપ્નની સૃષ્ટિના જે ભોગ તેને જીવ ભોગવે છે તે એ સૃષ્ટિ રૂપે તે જીવ પોતે થાય છે કે એ જીવ પોતાના સંકલ્પે કરીને સ્વપ્નને વિશે એ સૃષ્ટિને સર્જે છે. અને જેમ જીવને છે તેમ સર્વ બ્રહ્માદિક ઈશ્વર છે, તેને પણ સ્વપ્ન સૃષ્ટિ છે. તે પોતે એ સૃષ્ટિ રૂપે થાય છે કે પોતે સંકલ્પે કરીને સર્જે છે કે એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર તે જ સ્વપ્નની સૃષ્ટિને સૃજી આપે છે. એ પ્રશ્નનો ઉત્તર કરો. પછી જેવી જેની બુદ્ધિ તેવું તેમણે કહ્યું, પણ કોઈથી યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્ન સૃષ્ટિને સૃજતા નથી અને પોતે પણ સ્વપ્ન સૃષ્ટિ રૂપે થતા નથી. એ તો એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મ ફળ પ્રદાતા છે તે એ જીવ ઈશ્વરના કર્મને અનુસારે કરીને એ સ્વપ્ન સૃષ્ટિને સૃજે છે. એ સ્વપ્ન સૃષ્ટિને જે વિશે જે અસ્થિરપણું છે ને ભ્રાંતપણું છે તે તો દેશને યોગ્ય કરીને પ્રવર્તે છે. કેમ જે કંઠ દેશ છે તે એવો જ છે જે એ સ્થળમાં અનંત ભાતની એવી સૃષ્ટિ દેખાય આવે. જેમ કાચનું મંદિર હોય તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાય આવે, તેમ કંઠ દેશને યોગ્ય કરીને એક સંકલ્પ હોય તે અનંત રીતે દેખાય છે. અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું જ સમજે અને કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું જ સમજે અને કર્મનું પ્રધાનપણું હોય ત્યાં કર્મનું જ સમજે અને પરમેશ્વરનું પ્રધાનપણું હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે. અને મૂર્ખ હોય તે તો જે કોઈ એક વાત સમજાઈ ગઈ તેને જ મુખ્ય જાણે. જો કાળની વાત સમજાણી હોય તો કાળને મુખ્ય જાણે અને કર્મની વાત સમજાણી હોય તો કર્મને મુખ્ય જાણે અને માયાની વાત સમજાણી હોય તો માયાને મુખ્ય જાણે. પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને તો ત્યાં જુદું જુદું મૂર્ખને સમજતા ન આવડે અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય તે ઠેકાણે તેનું પ્રધાનપણું લે. અને પરમેશ્વર છે તે તો દેશ કાળ કર્મ માયા એ સર્વના પ્રેરક છે અને પોતાની ઈચ્છાએ કરીને દેશ કાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે, પણ સર્વે પરમેશ્વરને આધારે છે. જેમ શિશુ મારદ ચક્ર છે તે ધ્રુવ મંડળને આધારે છે અને જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે, તેમાં દિવાન હોય તથા વજીર હોય તેનું રાજા ચાલવા દે તેટલું જ ચાલે, પણ ન ચાલવા દે ત્યારે એક અણુ માત્ર પણ ન ચાલે. તેમ દેશ કાળ કર્મ માયા તેનું પરમેશ્વર ચલાવવા દે તેટલું જ ચાલે, પણ પરમેશ્વરના ગમતા બહાર અણુ માત્ર પણ ન ચાલે. માટે સર્વ કરતા તે પરમેશ્વર જ છે.
એટલે વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દરબારમાં પધાર્યા હતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. તો ભક્તો, આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ. ફરીને આપણે એક નવા વિડીયો મળશું. ત્યાં લગી મને રજા આપો. બધા ધૈર્ય ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.